सो फाइनली गाइस आज वो दिन आ ही गया। छोटे छोटे भाइयों के बड़े भैया आज बनेंगे किसी के सैया। और मुझको आ रही है गहरी नींदिया। मतलब गाइस तुम लोग मेरी आंखें देखो। कुंभकर्ण को भी अगर कोई नींद में कंपटीशन दे तो वो मैं हूँ भाई। एंड दिस इज माय फाइनल लुक। कैसा लग रहा है कमेंट में बता देना। પછી અમે નીકળ્યા હતા ભાઈની લઈને જાન, પણ કરી નાખ્યા મેં ત્યાં કાંડ। તો થયું એવું કે મને વરરાજાન રૂમની ચાવી સાચવવા આપી હતી, તો મેં મસ્ત સાચવીને સંભાળીને રાખી દીધી ઘરે। અને એવું નથી કે મને યાદ ન આવ્યું, મારી યાદ શક્તિ બહુ સારી છે। અમને તરત યાદ આવ્યું ને અમે તરત ઘરે લેવા ગયા ને લઈને પાછા આવ્યા। પણ એ બીજી ચાવી હતી। તો થાય ભૂલ માણસથી જ થાય ને, હું માણસ જ છું। હું તો ભાઈ 1 મિનિટમાં તાળું તોડ નાખું। આ તો પછી બપ્પા એટલી મહેનત કરતા હોય ને એને ખોટું લાગે એવું કામ નહીં કરવાનું। તૂટી ગયો અમાર વરરાજાને ભાભી કરતા પેલા માવા આરે જાજો પ્રેમ છે, માવા વગર હાલતું નથી। પછી અમે નીકળી ગયા જાન લઈને અમારા ભાભીને લેવા માટે। ભાઈના લગ્નમાં નાચવાનો ઉત્સાહ જેટલો હતો કે વ્લોગ બનાવવાનો જ ભૂલાઈ ગયો। ડાયા વરરાજાની એન્ટ્રી થઈ ગઈ હતી, આગતા સ્વાગતે ચાલુ હતી, તોય પપ્પા તો બસ ઢોલ ચાલુ રહ્યો, નાચો। પછી અમે નણંદો ગઈ ભાભી આટું ફરાળ લઈને એન્ડ ઇટ્સ ટાઈમ ટુ ફેરા। એન્ડ હિયર ઇટ ઇઝ ધ લાસ્ટ એન્ડ ફાઇનલ આઉટફિટ। એન્ડ અહીંયા લગન કમ્પ્લીટ થઈ ગયા છે, પરંતુ લાઇટ ચાલી ગઈ છે, સો બધા બેઠા છીએ। ભાઈ સાહેબ આ છોકરીની આંખમાં કેટલી ઊંઘ ભરેલી છે। गाइस अगर आपको जानना है कि शादी वाला घर किसे कहता है तो सीधा पता चल जाएगा। आइए मैं बताती हूँ। पोताना चप्पल कया ये नो खबर होय, वो तो आपड़े इतना बड़ा चप्पल भेगा થઈ જાય। भाभी के स्वागत के लिए हमारा डेकोरेशन एकदम ओवर हो चुका है। जब हमारे भाभी लिफ्ट खोलेंगे तो एकदम खुश हो जाएंगे। एंड फिर हमने भैया भाभी का मस्त घर में स्वागत किया। Yeah, that's it for today। यहाँ पे हमारे भाई के शादी व्लॉग की सीरीज खत्म होती है। एंड फाइनली હવે આપણો ભાઈ ગોઠવાઈ ગયો છે। હોપ સો યુ લાઈક ધીસ મેરેજ મિની વ્લોગ્સ। जय श्री कृष्ण बोल दे बाय बाय एंड थैंक्स फॉर वॉचिंग। टाटा बाय बाय।